રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાની અંદર જૂની સાંકળી ગામની અંદર એક 100 વીઘાનું ડુંગળીનું જબરજસ્ત વાવેતર થયેલું હતું. આ દિવસની થઈને ખેંચેલી છે 90 દિવસ પૂરા. તમે શું કઈ દવાનો ઉપયોગ કર્યો? રક્ષા અમૃત ને બ્રેક અમૃત. જબરજસ્ત જેવું ખેડૂત મિત્રો જોઈ શકી છે કે એકદમ નકોર ગાંઠિયો છે. એમાં વાપર્યું હતું બ્લેક અમૃત? નથી વાપર્યું. અને સાઈઝમાં ફરક છે. દાંડર અને સાઈઝમાં ફરક છે. તો ઉત્પાદનમાં આવશે 40 થી 45 55 ની ફરક. ની સરસ માહિતી પહેલા તો કોને આપી? વિનુભાઈ બાબા એગ્રો ધોરાજી. બરાબર. હું મારા તમામ ખેડૂત ભાઈઓને ભલામણ કરું છું કે બ્લેક અમૃત અને રક્ષા અમૃત વાપરો. તમને આ પંપ ખાલી 55 રૂપિયા જેવો, બંને પ્રોડક્ટ વાપરો તો 55 રૂપિયા જેવો જ પંપ પડશે. એટલે કોસ્ટિંગમાં કંઈ બહુ ઊંચું નથી. એની ખેતી સસ્તી ખેતી અને ઉત્પાદન વધુ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજ રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાની અંદર જૂની સાંકળી ગામની અંદર એક 100 વીઘાનું ડુંગળીનું જબરજસ્ત વાવેતર થયેલું હતું. આજે એક ખેડૂત મિત્રની મુલાકાત લેવા આવ્યા છીએ, જેમનું નામ છે ગોપાલભાઈ કડવાભાઈ કોરાટ. નમસ્કાર સાહેબ. આજ રોજ આપણે કેટલા વીઘાનું ડુંગળીનું વાવેતર કરેલું છે? 100 વીઘા પૂરું. 100 વીઘાનું. શેનું વાવેતર કરેલું છે? કાંજી, રોપણી, પીડીપત્તી? બધી પીડીપત્તી 100 વીઘાની કાંજીનું વાવેતર કર્યું. બરાબર છે. આજ રોજ આપણે આ કેટલા વીઘાનો પ્લોટ છે? 12 વીઘા. 12 વીઘાનો પ્લોટ છે. આટલો આ ડુંગળી તમે કેટલા દિવસની થઈને ખેંચેલી છે? 90 દિવસ પૂરા. પૂરા 90 દિવસે ખેંચેલી છે. બરાબર છે. તો આટલી સરસ ડુંગળી જોવા મળે છે, તો આમની અંદર તમે શું કઈ દવાનો ઉપયોગ કર્યો? રક્ષા અમૃત ને બ્રેક અમૃત. બ્લેક અમૃત ને રક્ષા અમૃતનો ઉપયોગ કર્યો. કેટલી વખત કર્યો? 2 વખત. બે વખત તમે ઉપયોગ કર્યો. તો પહેલો વખત ક્યારે ઉપયોગ કર્યો હતો? પેલો 45 દિવસે. 45 દિવસે. તો 45 દિવસે તમે બ્લેક અમૃત અને રક્ષા અમૃતનો ઉપયોગ કર્યો તો શું રિઝલ્ટ જોવા મળ્યું? ત્યારે ગાંજો અને દાંડર ને એનો કલર. બરાબર છે. ગાંજો એકદમ, દાંડર સબ જબરજસ્ત. દાંડર જબરજસ્ત અને કલર એવો હતો. કલર થયો. દાંડર એકદમ સરસ આમ ખીતી જેવું ઊભું રહે કમ્પ્લીટ. બરાબર છે. રક્ષામૃતનો ઉપયોગ કરવાથી શું રિઝલ્ટ જોવા મળ્યું? એની સાઈઝ મોટી થાય અને કલર આવે અને વજન. બરાબર છે કે વજન, કલર ને સાઈઝ બ્લેક અમૃત. રક્ષામૃતથી આપણે ચૂસિયા જીવાતમાં રાહત રહે કે થ્રિપ્સનો એટેક આવે તો એમાં રક્ષામૃતનો ઉપયોગ કર્યો તો જબરજસ્ત ચૂસિયા જીવાતમાં કામ મળ્યું. બરાબર છે. બીજો રાઉન્ડ તમે ક્યારે કર્યો? 60 દિવસે. 60 દિવસે. ત્યારે તમને શું રિઝલ્ટ જોવા મળ્યું? ત્યારે વજન અને કલરમાં. વજનની સાઈઝ, ગાંઠિયાની સાઈઝ આજ રોજ જબરજસ્ત, જેવું ખેડૂત મિત્રો જોઈ શકી છે કે એકદમ નકોર ગાંઠિયો છે. બરાબર છે. એકદમ જબરજસ્ત સાઈઝ છે. કલર એકદમ જબરજસ્ત આવેલો છે. બરાબર છે. તો આમાંથી તમને કેટલું ઉત્પાદન મળે એવું લાગે છે વીઘે? વીઘે 240 થી 50 મણ થાય. બરાબર છે. એટલે વીઘે 12 ખાંડી. 12 બરાબર છે. બીજો એક પ્લોટ આપણે આજે જ 15 વીઘાનો પ્લોટ ખેંચ્યો. બરાબર છે. એમાં વાપર્યું હતું બ્લેક અમૃત? એમાં નથી વાપર્યું. તો એમાં નામાં શું ફરક જોવા મળ્યો? એમાં દાંડરમાંય ફરક છે અને સાઈઝમાંય ફરક છે. દાંડર અને સાઈઝમાં ફરક છે. બરાબર છે. અને બીજું જે 70 વીઘા રહ્યું, એ તો હજી આપણે ઊભું છે. એમની અંદર ઉપયોગ કર્યો? એની અંદર કર્યો. 2 વખત ઉપયોગ કર્યો. તો આજ રોજ તમને જ્યાં વાપરું નથી અને અહીંયા વાપરું છે, તો શું ફરક? એક તો ઉત્પાદનમાં આવશે 40 થી 45 55 ની ફરક. બરાબર થાય. ઓમાં ઓછું થાય. એટલે ત્યાં વીઘે 2 ખાંડી 45 મણ ઓછું થાય. બરાબર છે કે એમાંથી 40-45 ઓછું થશે. અને અહીંયા વધારે. તો વીઘે તમારે આજ 12 વીઘાનું છે, તો ટોટલી મોટું જોઈએ તો આપણને 24 થી 25 ખાંડીનો ફરક દેખાય. આજ રોજ આપણે બજાર ભાવ જોઈએ તો 300-350 નો ભાવ થાય છે. બરાબર. તો મોટો જોઈએ તો એ પણ આપણે 25 ખાંડીનું 1.5 લાખ રૂપિયાનો ફાયદો આજે તમને જોવા મળે છે આરામથી. બરાબર છે. તો આજ રોજ તમને આટલી દવાની સરસ માહિતી પહેલા તો કોને આપી? વિનુભાઈ બાબા એગ્રો ધોરાજી. બરાબર છે. વિનુભાઈ, તમે આ દવાનો ખેડૂત મિત્રોને ઉપયોગ કરાવ્યો 100 વીઘાની અંદર બ્લેક અમૃત, રક્ષામૃતમાં આ તમે ઉપયોગ કર્યો, તો તમને શું રિઝલ્ટ જોવા મળ્યું? પહેલાં તો ગોપાલભાઈ જ્યારે મારી પાસે આવ્યા ત્યારે એમના જ એક મિત્ર ને મારા મિત્ર બે ટૂંકમાં એક જ છે. બરાબર. એમના થ્રુ ગોપાલભાઈ મારે ત્યાં આવ્યા અને એમને આ સોયાબીન, તુવેર, ઘઉં આ બધામાં આ વસ્તુનો ઉપયોગ, બ્લેક અમૃત અને રક્ષામૃતનો ઉપયોગ કરેલો છે. બરાબર. એટલે એમનું કહેવાથી ગોપાલભાઈ મારે ત્યાં આવ્યા. મારે ત્યાં આવીને મને કહે તો મને પણ તમે આ આપો. ત્યાર પછી ગોપાલભાઈ મારી પાસેથી અહીંયા માટે અને બીજી ડુંગળી જ્યાં એની બરોડા છે ત્યાં માટે બરાબર લગભગ મારા ખ્યાલથી 50 થી 60 લીટર મારી પાસેથી લઈ ગયા છે. બરાબર. આ જોતા મને પણ કોન્ફિડન્સ આવ્યો કે આ ડુંગળી અથવા કોઈ પણ પાકમાં છાંટો એટલે એના કલરમાં, સાઈઝમાં, વજનમાં અને ડુંગળી હોય તો એના ગાંજામાં, લસણ હોય તો એના ગાંજામાં રક્ષા અમૃત છે એ ચૂસ્યા પ્રકારની જીવાતમાં એક્સલન્ટ રિઝલ્ટ આપે છે. ખરેખર આ પ્રોડક્ટ બધા ખેડૂતોને વાપરવા જેવી છે.
અને હું મારા તમામ ખેડૂત ભાઈઓને ભલામણ કરું છું કે બ્લેક અમૃત અને રક્ષા અમૃત વાપરો. તમને આ પંપ ખાલી 55 રૂપિયા જેવો, બંને પ્રોડક્ટ વાપરો તો 55 રૂપિયા જેવો જ પંપ પડશે. એટલે કોસ્ટિંગમાં કંઈ બહુ ઊંચું નથી. તો મારી એવી ભલામણ છે કે તમે આ બધા વાપરો. ગોપાલભાઈ, તમને તમારું શું કહેવું કે આજ રોજ અભિયાન ચાલે છે કે ઓર્ગેનિક ખેતી અને ઉત્પાદન વધુ, તો એમાં આ બંને પ્રોડક્ટ બંધ બેસતી ખરા? હા, તમારો 100 વીઘાની અંદર પાકો અનુભવ ખરો આ પાકો અનુભવ. કે ઓર્ગેનિક ખેતી, સસ્તી ખેતી અને ઉત્પાદન વધુ, હા. આ આજ રોજ જે ઝુંબેશ ચાલે છે એની અંદર બ્લેક અમૃત અને રક્ષામૃતનો 100% ફાયદો થાય ખરા? 100% ફાયદો. તમે બી ખેડૂત મિત્રો અચૂક બ્લેક અમૃત અને રક્ષામૃતનો ઉપયોગ કરજો અને 100% ઉત્પાદન વધારજો, સસ્તી ખેતી કરજો, ઓર્ગેનિક ખેતી કરજો અને સારામાં સારો ભાવ મેળવજો. આભાર.